હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો મારે બને છે સવારમાં પુલ્લા. તો સુરબી બનાવી આપ્યા હતા તો આર્યનને. તો સવારમાં આર્યનને આજે તો વહેલા જવાનું હતું તો 6:45 જતો રહ્યો. સુરબીએ બનાવી આપ્યા, એ બી સ્કૂલે લઈ ગઈ અને નાસ્તો કરી ગઈ. તો હવે છે ને કોફી તો બની ગઈ છે, તો ગોળો ગાળ્યો છે. તો ડાબર સાહેબ માટે થોડો શીરો બનાવો છે. આજે ઘી પડ્યું છે એટલે ગરમ ગરમ શિયાળામાં તો ખવાય ને. હું ના ખાઈ શકું તો બીજું તો કોઈ ખાય ને. તો ડાબર સાહેબ માટે બનાવશું શીરો. પાણી ઓગાળી દીધું છે તો ફટાફટ બનાવી દઉં. ઘી ગરમ થવા મૂકી દીધું છે. તો હવે છે ને આ લોટનો બનાવવાનો છે, સૂજીનો નહીં. લોટનો બહુ મસ્ત લાગે તો લોટનો બનાવવાની છું. તો થોડોક જ બનાવવાની છું. તો ઘી ગરમ થાય એટલે પછી અંદર લોટ નાખી દેવાનું. આ રીતે લોટ સરસ શેકી લેવાનો. પછી સરસ શેકાઈ જાય એટલે ગોળનું પાણી છે ને એ નાખી દેવાનું અંદર. તો સરસ શેકવાનો પહેલા, એનો કલર ના બદલાઈ જાય ત્યાં સુધી. સૂજી તો કેટલી બધી પડી છે પણ સૂજીનો નહીં ખાવાનું થતું. સૂજી બાટી બનાવીએ એટલે સૂજી હોય જ મારા ઘરમાં, તો સૂજી ના ખૂટે એટલે. પણ સૂજી નહીં ખાવાનું થતું. છોકરાને આ જ ભાવે. લોટનો શીરો બનાવ, સૂજીને બનાવશો ના જ પાડશે બંને. તો સરસ શેકાવા આવી ગયું છે, થોડો થોડો કલર બદલાય છે. પાણી ગરમ કરી નાખો તો સારું આવે. ગોળ ગરમ કરી દેવાનું પાણી. તો સરસ લોટ શેકાઈ ગયો છે. તો હવે છે ને ગોળનું પાણી નાખી દેવાનું. શેકાઈ જાય એટલે સરસ થઈ જશે થોડી વારમાં. સરસ શેકાઈ ગયો છે, મોડા મૂકતા ઉતરી જાય એવો. રેડી થઈ ગયો છે શીરો બનીને. મારે ખબર નહીં, છોકરાને અમારે સૂજી નહીં ભાવતી. આ શીરો બનાવીને આપશો ને તો એમને બંનેને ભાવે. મને બી ભાવે, મસ્ત લાગે. ચીકણો બી નહીં, જો સૂજી જેવો જ બન્યો છે, ચીકણો બી નહીં. તો રેડી થઈ ગયો મારો શીરો બની. તો મારી કોફી બની રેડી થઈ ગઈ છે. તો કોફી પી લો. હજી ડામોર સાહેબ આવ્યા નહીં. તો ગાય ડામોર સાહેબ માટે નાસ્તો તૈયાર છે. તો ડામોર સાહેબને નાસ્તો આપી દઈએ ગરમા ગરમ. તો શીરો બનાવ્યો છે ઘઉંના લોટનો, અને પુલ્લો છે અને ચા છે. તો ડામોર સાહેબ નોકરી થઈ ગયા છે તો એમના માટે ગરમા ગરમ શીરો બનાવ્યો છે, તો આપી દઉં. તો પાછો જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો. તો હવે જમવા બનાવું છું. તો મસાલો પીસી લીધો છે પથ્થર ઉપર, અને નવા બટાકા બનાવવાના છે. ચાલ કાઢી જ નથી, સાલ સંઘાતે બનાવવાના છે. તો નવા બટાકા છે, બહુ મસ્ત લાગે. તો થોડો ગરમ મસાલો વાટવાનો, લીલો મસાલો બધો વાટ્યો છે. તાસું મૂકી દીધું છે. તો બધા એક ડગલો વાસણો તો બધા ધોવાઈ ગયા છે. જો આર્યા છે ને, હવે છે ને ફરીથી પાછું જમવા બનાવવાનું. તો લાગેલી ડ્યુટી રે ક્યારે
ટાઈમ આરામ નહીં. આ પેટ કરવે વેટ. શું કરવે? પેટ કરવે વેટ. પેટ માટે બધું આ વેટ થાય. વધારે તેલ નહીં નાખતી, માપનું તેલ નાખું છું. 3 જણ ખાવાવાળા એટલે 3 પડી નાખ્યું. તો ફટાફટ બનાવી દઉં. તો સુરભી માટે છે ને આટલો શીરો રહેવા દીધો છે ડાબર સાહેબે. તો સુરભી આવી પછી ખાશે. સવારમાં તો પુલ્લા બનાવી આપ્યા હતા નાસ્તામાં. તો મસાલો ખાવો છે ગાય? પથ્થર પર પીસી લો. કોઈને મોઢામાં પાણી આવે તો કહેજો, તો મોકલી આપીશ ડબ્બામાં કરી પીસીને. તો શાક સરસ વઘારી લીધું છે. તો છે ને લીલો મસાલો વાટીએ, થોડાક મરી વાટવાના, 1-2 લવિંગ લેવાના, પછી આદું વાટવાનું, પછી છે ને નવા બટાકાનું શાક બનાવવાનું, થોડું ગ્રેવીવાળું. એટલું મસ્ત લાગશે ને ગાય, તમે એકવાર ખાતા જ રહેશો, ખાતા જ રહી જશો, એટલું ટેસ્ટી લાગે. હવે પાણી મૂકવાનું ઉપર, ફટાફટ સડી જાય. રસવાળું બનાવવાનું, થોડું ગ્રેવીવાળું, આપણી દેશી ભાષામાં રસ્સાવાળું. તો પાણી મૂકી દો ઉપર. એટલું કોરું તો ના મજા આવે. તમારું જમવાનું રેડી થઈ ગયું. તો ડાબર સાહેબ ચલો બેસી જાઓ, મોબાઈલ પછી જુઓ. તો જમવાનું રેડી થઈ ગયું છે. સલાડ છે, જુઓ, ડુંગળી છે, ગાજર છે, ટામેટા છે, મૂળો છે અને બીટ છે, અને કાકડી નહીં મળી, અને બટેકાનું શાક. એટલું મસ્ત આવ્યું છે, જોઈને ખાવાનું જ થા. ટેસ્ટ કરી જવું, તારે ખબર પડે ગાઈ. તો ડામર સાહેબ છે ને મોબાઈલમાં થવા રહ્યા છે. તો મને બાજરીના રોટલા બનાવી. ના, તો એમના માટે 2 જણ માટે ઘઉંની રોટલી. તો ગાઈ મારી ટોપલી છે ને બળી ગઈ છે, તૂટી નહીં ગઈ, બળી ગઈ છે. બિચારી તૂટી નહીં ગઈ, બળી ગઈ છે. હા, બહુ મસ્ત આવ્યું છે હો ડાબર સાહેબ. ગાય તમે જમી લે. તમારે જમવું હોય તો આવો. બટેકાનું શાક છે, વટાણા મિક્સ, અને સલાડ છે, બાજરીનો રોટલો બી છે, ઘઉંની રોટલી બી છે, અને ઘી બી આપી જોડે ખાવા. તો મારું પાણી ગરમ થઈ ગયું છે. ડામો સાહેબને ચા બનાવીને પી લીધી. તો મારે છે ને મારી આ ચા છે, લીંબુવાળી ચા. હું ખાટી ચા પીઉં અને ડામોર સાહેબને ગળી ચા પીએ. તો અમારું મેચ નથી થતું, અલગ અલગ છે બંનેનું. તો પાણી સરસ ઉકળી ગયું છે. થોડી વાર ઠંડુ થવા દેવાનું, પછી પી જવાનું. શાકભાજીમાં તૈયાર થઈ ગયું. વાલો સુધારીને મૂકી દીધા. તો એકદમ કૂણા છે રહેવા દીધા. તો છે હવે મેથી સુધારવાની છે. મેથી પુલ્લા બનાવવા માટે, થેપલા બનાવવાના. તો સમારેલું હોય તો કામ લાગે, તૈયાર ફટાફટ બની જાય સવારમાં. તો સવારમાં ટેન્શન હોય શાક શું બનાવશું, સાંજ પડે ટેન્શન હોય સાંજે શું શાક બનાવશું. સાંજ પડે ટેન્શન, શું જમવા બનાવવાનું. નહીં બનાવવાનું, ઊંઘી જવાનું કે હોટલમાંથી ઓર્ડર કરી દેવાનું. ક્યાંય નહીં કરવાનું, વાટકોલા રોડ પર નીકળી જવાનું. સાંજ પડે 5 વાગે વાટકો લઈને. તો પછી આ તો અમીર ભિખારી. તો ગાઈ જા, તો અમીર ભિખારી આયા એમ કે છે, રોડ ઉપર નીકળી જવાનું, જમવા ના બનાવવાનું. એમ કે ડામર સાહેબ ખાતા પીતા ભિખારી કહેવાય. આ સરકારી ભિખારી કહેવાય. તમને એવું કે આ સરકારી ભિખારી આયા, અમે તો પ્રાઇવેટ લોકલ કહેવા છું. સરકારી ભિખારી આયા. તો ગાઈ જાય, કોમેડી થઈ ગયું. તો મારે મેથી સુધારવાની છે. ક્યારની વાલો લઈને બેઠી હતી, હવે સુધારી. આ મેથી સમારી મૂકી દો. તો સવારમાં થેપલા પુલ્લા તો સમારેલું હોય ને તો ફટાફટ થઈ જાય.
તો ડામર સાહેબ છે ને શું બનાવો ચણા ચોર કાપી નાખ્યું છે જો તો સુરબીનું કંઈક બનાવવું છે તો એને કાપીને આલ્યું છે ચણા ચોર બનાવે છે સુરભી તો ગાઈસ બ્લોગમાં બની રહેજો હું ફટાફટ કરી દઉં અમારે બધા અહીંયા મસ્કરી કરતા હતા એકને પાટણ પટોળું લેવું છે સુરભીને અમાર તો પાટણ પટોળું કેટલાનું આવે એ મને જ નહીં ખબર તો સુરભી શું છે સુરભી તારી સ્કૂલમાં હા તો પપ્પા પાસબુકમાં એન્ટ્રી પડાઈને થાકી ગયા તો એના કરતા કેશ પૈસા આપી દેવા સારા એ કોણ આખું એટલું કરે એન્ટ્રી પડાઈને થાકી ગયા તાર પપ્પા તો કે હું તો એન્ટ્રી પડીને થાકી ગયો કે 4-5 ભરાઈ ગઈ તો ગાઈસ અમારે છે ને હમણાં મિક્સ દાળમાં દાળ ઢોકળી બનાવવાની છે તો આ સવાર માટે સુધારે મૂકી દીધું મેથી ભાજીએ સવારમાં સુધારે મૂકી દીધી તો સુરભી તો સાડી લઈને બેઠી હતી પાટણ પટોળું લેવું છે તો સ્કૂલમાં છે ફન ફેર રાખેલું છે ફેરવેલ તો એવું રાખેલું છે 10મું છે ને એટલે તો ગાઈસ હું જમવા બનાવી દઉં દાળ ઢોકળી મિક્સ આજે શું બેક કેમેરાથી મેં વિડીયો બનાવી છે વગર બધી સામગ્રી તૈયાર કરી દીધી છે બધી મિક્સ દાળ બધી ધોઈ કાઢી છે 5 દાળ છે 5 દાળ લીધી છે તો મસાલો બી વાટી લીધો છે તો વઘાર બી કરી દીધો ડુંગળીનો રાઈ જીરુંનો તો હવે છે ને મસાલો વઘારી નાખીએ તમે કઈ રીતે ઢોકળી બનાવશો કહેજો તમે ડુંગળીનો વઘાર કરે છે પછી ટામેટા નાખવાના પેલો મસાલો શેકાઈ જાય એટલે પછી ટામેટા પછી દાળ થોડી એક સિસોટી મારી લેવાની થોડી દાળ સડી જાય પછી છે ને થોડી દાળ સડી જાય તારી દાળ ઢોકળી નાખવાની અંદર નાખવાની દાળ ઢોકળી પાછી ઢાંકવું હોય તો ઢાંકી દેવાનું તો ગાઈસ બ્લોકમાં બની ગયો ટામેટું રાખવાનું છે મસાલો સરસ શેકાઈ જાય એટલે તો દાળ વઘારી દીધી છે પાણી બી નાખી દીધું છે તો હવે બરાબર ઉકળવા દઈએ પછી દાળ ઢોકળી નાખવાની ઢોકળી બી વણી લીધી તો ચીપકી ગઈ હતી એટલે વણીને પહેલાં મૂકી દીધી હતી એટલે ચીપકી ગઈ હતી અંદર બધો મસાલો નાખીને લોટ બાંધ્યો છે ધાણા જીરું મરચું હળદર મીઠું આ રીતે ચીપકી ગઈ હતી જો તો વેણી નાખવી પડે છે હવે ઉચકાવે તો બ્લોક પર બની રહ્યું ફટાફટ નાખી દઉં ગાઈસ અમારી ઢોકળી બનીને રેડી છે તો સલાડ તો લોકો પહેલા ખાઈ ગયા કોરું ડામર સાહેબે ખાઈ ગયા અડધું ગાજર મૂળો તો છેલ્લે આ બચ્યું છે થોડું આર્યન બી ઝાપટી ગયો આવ્યો એવું થોડું ટામેટું હું કાઢી લઉં એકવાર ફટાફટ તો ગાઈસ અમારે બધાને દાળ ઢોકળી કાઢી લીધી તો અહીંયા વાત થાય છે આજે સ્કૂલોમાં કંઈક અફવા ઉડી હતી કે બોમ્બ ફૂટવાના છે એમ શું થયું હતું સુરભી તો એટલે વહેલા છોડી દીધા ન્યૂઝમાં આવ્યું હે ને એટલે જે બપોરની સ્કૂલ હતી એમને બી છોડી દીધા છોકરાઓ અને અમને બી 1 વાગ્યા પહેલા છોડી દીધા એટલે તો સવાઈ કઈ ગઈ હે ને તો ગાઈસ એવું થયું હતું તો અમે જમી લઈએ ન્યૂઝમાં આવી ગયું છે તો બધાને ખબર જ પડી ગઈ હશે તમારી ઢોકળી સરસ ઠંડી થઈ ગઈ છે હવે